કમાલ ભાઈબંધ કઈ નહીં તો તારું બેંક એકાઉન્ટ ની ડિટેલ બધી જ મને આપી દે. દર મહિને તારા ખાતામાં ફિક્સ ઇન્કમ નખાવાની જવાબદારી મારી. અરે વાહ પેલા તારું કેવાય આ તો કેજો પેલા જયારે આપવાનું હોય ત્યારે આપી દઈશું આપણે. મમ્મી હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારો દીકરો હવે કમાતો થઈ જવાનો છે. તું ખાલી અવાજ કર, તારે શું જોયા છે અવાજ કર. પેલા હવે ફરવાનું ગોઠવો. હવે હું ના નહીં પાડું તમ તારે, કેમ કે હવે યાર તમારો ભાઈ કમાતો થઈ જવાનો છે. બે ભાઈબંધ તું બી મારી જેવું ચાલુ કરી દે. આ તો તું ઘરનો છે એટલે કહું છું, બાકી ના કહું. એટલે શેનું? અરે કરવાનું કશું નથી. તારી બેંક ની ડિટેલ મને આપી દે ખાલી. એ આ બધું ના કરીશ, આ સાયબર ફ્રોડ હોઈ શકે છે. સાયબર ફ્રોડ? આ લોકો તારા એકાઉન્ટમાં ઇલીગલ મની ટ્રાન્સફર કરીને તને ફસાવી શકે છે. તો આ તો ગુનો થયો ને. આવું તો બીજા જોડે પણ થઈ શકે છે. હા એ જ ને. આ બધું થયા પહેલા જ તું સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને બધી જ ડિટેલ્સ આપી દે. 1930 પર કોલ કર્યા બાદ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બધા જ નેસેસરી સ્ટેપ્સ લેશે. થેન્ક યુ ભાઈબંધ, તે મને બચાવી લીધો. અને તમે પણ ફ્રોડ થયા પહેલા શરમાશો નહીં, ગભરાશો નહીં અને તુરંત જ કોલ કરો 1930 પર. જય હિન્દ.